હજુ 11 નથી. શ્રી વલ્લભા વલ્લભને ચંપારણમાં ખબર પડવી જોઈએ કે મારા પ્રાગટ્ય ઉત્સવમાં મણિનગરમાં જે આ સત્સંગ મંડળ ચાલી રહ્યો છે એ 5 દિવસથી તો સતત મને પ્રેમ કરી જ રહ્યા છે, પણ આજે જ્યારે જે બોલાવે છે ત્યારે મને મહેસૂસ કરાવે છે કે અમારા હૃદયમાં એવી રીતે બિરાજી ગયા છે જેવી રીતે ચિત્રની અંદર હાથીની અંબાડી ઉપર માવત બેઠો હોય ને એને ચિત્રની અંદરથી ના ઉતારી શકાય, એમ આપણે મહાપ્રભુજીના હૃદયમાં એવી રીતે બેસી ગયા છે કે મહાપ્રભુજી વલ્લભ ક્યારેય આપણને પોતાના હૃદયમાંથી ઉતારે નહીં. બોલો વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયાલ શ્રી બાલકૃષ્ણ લાલ अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री बधाई वैष्णव ने जाजा करीन जय जय श्री गोकुलेश जय जय श्री गोकुलेश. आखा वर्षમાં जो पे श्री वल्लभ प्रगट न होते वसुधा रहती सुनी नातर. वसुधा रहती सुनी. वल्लभ प्रगट ना थया होत तो होने तमाम बैठा होत. મને જ્યારે અહીં કીધું ત્યારે પ્રીતિબેનને મેં જોયા નહોતા, કોઈ ઓળખાણ પણ નહીં. અહીંયા આવીને મને ખબર પડી ને સીઝ પ્રીતિબેન, પણ લાંબી ઓળખાણ તમારી ને મારી, કરોડો વર્ષોથી નહીં પણ કરોડો જન્મોથી આપણે બધા વિખૂટા પડેલા છીએ. તો એનો વિરહ વલ્લભને હતો, ઠાકોરજીને હતો, પણ તમને મન નહોતો કારણ કે આપણે ભૂલી ગયા હતા. આપણો દીકરો અમેરિકા જાય ને પછી શરૂઆતમાં તો રોજ ફોન કરે, મમ્મી રિયલી આઈ મિસ યુ. આપણી આંખમાં પાણી આવી જાય, હે મારો દીકરો મને કેટલો યાદ કરે છે. અને જેટલા મળે ને, મારો દીકરો ત્યાં ગયો છે પણ એનો રંગ લાગ્યો જ નથી કહીએ ને. પછી મહિનો, 2 મહિના, 6 મહિના, વરસ, અને પછી ત્યાં એ ધોળિયાર લગ્ન કરી લઈએ, અને પછી કદાચ 2-4 મહિને ફોન કરીને શું કહે, રિયલી મમ્મી વેરી સોરી, એટલો બિઝી થઈ ગયો છું, મારે એટલી બધી અધર એક્ટિવિટીઝ છે કે તું મને યાદ આવે છે પણ હું તને ફોન નથી કરી શકતો. શું આપણે નથી સમજતા કે આપણને ઉલ્લુ બનાવે છે? સમજીએ કે નહીં મારવાલા? લૌકિક દાખલો એટલે આપું છું કે હું તમે ને આપણે પણ કરોડો જન્મોથી પ્રભુથી વિખૂટા પડ્યા. ત્યારે ઠાકોરજી રોજ સામને જઈને કહેતા હતા, પ્યારીજો જીવ આપણા છો, આપણાથી વિખૂટા પડ્યા છે, એનું પ્રાગટ્ય આપણામાંથી છે. એ ગોલોકમાં રહેવા ટેવાયેલા જ, અને ક્યાં ભૂતલ પર પડી ગયા, જ્યાં એ પ્રવાહીની સાથે ભળી ગયા. કોઈ એમ કે હાલો માતાજી આવો છે, આપણે કહ્યું કોઈ કે મહાદેવ આવો છે, આપણે કહ્યું ઠાકોરજીને ચિંતા થાય. જેવી રીતે આપણો દીકરો અમેરિકામાં પેલી ધોળિયારે લગ્ન કરે એટલે એના સાસુ સસરા કે ક્લબમાં આવું છું, એ કે હા, નહીં જાઉં તો ખરાબ લાગશે. પછી બીજું મારે કહેવાય નહીં, તમે સમજી જાઓ.
પરંતુ એને પોતાનું મૂળ સ્વરૂપ દીકરાને ક્યારે યાદ આવે? જ્યારે રહેણી કહેણી, સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા, પોતાપણું અને માના આપેલા ગર્ભના સંસ્કારો. પછી પેલી તો જાય આવે એના મા બાપને ત્યાં એના ફ્રેન્ડ સાથે, હી હોય કે સી હોય, એનો ફ્રેન્ડ પછી પુરુષ પણ હોય, અને એ આપણો દીકરો સહન ન કરી શકે. કેમ? કારણ કે એણે આપણી સંસ્કૃતિમાં એવું જ જોયું છે કે જેની સાથે પરણીએ એની સાથે જ રહેવાય, એની સાથે જ ફરાય, એની સાથે જ જમાય. અને ત્યાંની સંસ્કૃતિમાં એવું નથી. તો આપણે પણ કરોડો જન્મોથી ગોલોકમાંથી વિખૂટા પડીને અહીં આવ્યા, તો જેમ દીકરો બધું ભૂલી ગયો એમ આપણે પ્રભુને ભૂલી ગયા. પણ પ્રભુએ વલ્લભને મોકલા. મારા છે, મારા હતા અને મારા જ રહેશે. આપણે કોના છીએ? અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા રાજ, અને વલ્લભે એની પ્રતીતિ કરાવી દીધી પધાર્યા પછી. હું તમે બધા 84-252ની વાર્તા રોજ વાંચીએ છીએ. લગભગ આપણને બધાને મોઢે થઈ ગઈ હશે. અમે નાના હતા ને તો એકવાર પૂરું થાય ને એટલે બીજી વાર અમારા કાંઠિયાવાડમાં પપ્પાને કાકા કહે, એટલે કાકા કહે ફરી ચાલુ કરો. ત્યારે મનમાં દાંત ચડતી હતી. રમવા જવાનું ને બીજી વાર હું વાંચ કરવાનો. સમજણ નહોતી, બાળક બુદ્ધિ હતી. પણ એ પરાણે અમને વાંચવા બેસાડ્યા ને તો અત્યારે આ ફલિત થયું. તો રામાનંદ પંડિતની વાર્તા તમે બધાય સાંભળી છે, બધાય વાંચી છે. કેટલાય વાંચી છે? હાથ ઊંચો કરો. આમ કેમ કરો? જો ન વાંચી હોય ને તો તમારા સત્સંગ મંડળ બધે પાઠ કરે છે? જેના ઘરે હોય ત્યાં જાઓ છો બધાય? પણ ત્યાં શું કરો જઈને? આ જ વાંધો છે. પાઠ આપણે સ્મરણ આપણે કરવાનું છે અને સત્સંગ સાથે કરવાનો છે. નવરત્નને યાદ કરો. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. આ છેલ્લા 50 વર્ષથી પુષ્ટિ માર્ગની, મારે નથી કહેવું, મને બહુ દુઃખ થાય છે. અમે કોઈ દિવસ આવા 50 વર્ષ પહેલાં પાઠ જોયા જ નહોતા. કોઈના ઘરે પાઠ કરવા જાતું જ નથી. મારે મારા વરને યાદ કરવો હોય તો હું તમારા બધાને ઘરે આવું? હું મારા વરને યાદ કરવા આવી છું, હાલો આપણે કરીએ. કરાય મારા વાલા? પણ ઠાકોરજીના ગુણાનુવાદ કરો. 84 આ રામાનંદ પંડિતની વાત કરી, 10 જણાએ પરાણે હાથ ઊંચો કર્યો. આજે તમારું મંડળ 300-350 જણનું છે. સુબોધિનીજી કેટલા વાંચે છે? જુઓ, શિક્ષાપત્ર, એનું કારણ છે તમે બધા પાઠ કરવા ભેગા થાવ છો જે ઘરે કરવાના છે, અને સત્સંગ સમૂહમાં કરવાનો છે. આજે ભુયંગ દેવથી હું અહીંયા આવી, 1.5 કલાક થાય ને મારા વાલા. અને તમને બીજી વાત કરું, હું 5 વાગ્યા પહેલાં ક્યાંય નથી જતી. મેં પ્રીતિબેનને સ્પષ્ટ કર્યું હતું, કારણ કે હું પરવારું છું 3-3:30, અને પછી હવે અમારી ઉંમર પ્રમાણે સવારે 4:30ના ઉઠ્યા હોય ને એટલે 1/2 કલાક અમારે આડું પડવું પડે. પણ હું અહીંયા પાઠ કરવા આવી છું કે સત્સંગ કરવા? ના, હાલો પાઠ કરીએ. કરવા છે? કેમ નથી કરવા?
તમને ગમે છે શું? પાઠમાં અડધા ઉચ્ચાર ખોટા બોલીએ છીએ. બીજું, પોપટની જેમ પાઠ કરી જાય, અડધા વાર્તા કરતા હોય, અડધા, હવે મારે નથી કહેવું. તમે બધા સાથે મળીને વલ્લભને ઓળખો. ગોકુળનાથજીને ઓળખો. તમે બધા જય શ્રી ગોખલેશ છો ને? ગોકુળનાથજીના નામ કેટલા? કેટલા? કોણ બોલ્યું? 4. હવે કયા કયા? પછી હજી એક રહ્યું. જો વલ્લભ, જે આજની તારીખમાં પણ બાળકોના ત્રીજી પેઢીએ નામ હોય, તો ગોકુળનાથજી ત્રીજી પેઢીએ. તાત તણો પ્રતિબિંબ રે રસ. વલ્ભાખ્યાન વાંચી જાય પણ પોપટની જેમ. હું તમને આકરી લાગીશ, હું તમને કડવી લાગીશ, પણ જો મારવાલા, હું સત્સંગમાં કાંઈ લેતી નથી. હું કોઈનું કશું લેતી નથી. ગાડીનો કોઈનો ઉપયોગ નથી કરતી. આજ મારો ડ્રાઈવર નહોતો. મેં કાલે પ્રીતિબેનને કહ્યું હતું કે મારો ડ્રાઈવર આવી જશે તો તમે મોકલશો નહીં, રાઈટ? હું બરોડા ગઈ કાકીને ત્યાં, તોય મારી ગાડી લઈને જ ગઈ હતી. ભક્તિ વેચાય નહીં, પણ ડ્રાઈવર ન આવ્યો એટલે મારે એમને કહેવું પડ્યું કે મોકલજો એમ. તો સત્સંગની અંદર તમે જેટલા ભીના થશો ને, તમને પ્રભુ એટલા વાલા લાગશે. તમને સેવામાં આનંદ આવશે. સેવા વિના તમે રહી નહીં શકો. આટલામાં પુષ્ટ કરાવેલા ઠાકોરજી કેટલાના ઘરે બિરાજે છે જુઓ, તમે જ જુઓ. જો તમે સત્સંગ કરતા હો ને મારવાલા, આમાં એક બી વૈષ્ણવ ઠાકોરજી વિના ના રહે. આઘા જાઓ, અડતા નહીં, છોવાઈ ગયા. તમે નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને પ્રભુની સેવા કરો. આપણામાં હું આવી ત્યારે તમે જ ગાયા હતા, નવલ વધાયો હે તુમ આવો રી આવો, સબ મંગલ ગાવો રી ગાવો. બધાને બોલાવે છે. ગોકુળનાથજીનો જ તમારો પ્રસંગ છે સરસ. સેવામાં જતા હતા અને ઉપરનો સેજ અડી ગયો બીજા વૈષ્ણવને, એટલે મારા જેવા પંચાયત બધે હોય. એ કે જે આપ છોવાઈ ગયા. ગોકુળનાથજી ઓલાને પૂછ્યું, ભાઈ તું કોણ છો? વૈષ્ણવ. બીજી વાર પૂછ્યું, ભાઈ તું કોણ છો? વૈષ્ણવ. ત્રીજી વાર પૂછ્યું, ભાઈ તું કોણ છો? વૈષ્ણવ. જો એણે કીધું હતું હું બ્રાહ્મણ, હું લુવાણા, હું વાણિયા, હું કુંભાર, હું દરજી, તો છોવાઈ જાત. વૈષ્ણવથી વૈષ્ણવ ક્યારેય છોવાતો નથી. છોવાય છે મારા વાલા? આપણે તો ઘરમાં એમ કહે, એ આઘારે છો, આઘારે છો, આઘારે છો. ઓલા નાના છોકરા ડરી જાય. અમારા આરાધ્યને બધાય સાંભળો છે, સાંભળો છે ને? હવે મેં એને આઘારો કર્યો હતો, એને 84,252 મોઢે છે. આમાં યમનાષ્ટક મોઢે કેટલા ના આવડે છે? હવે એમાં ગંગાજી ક્યાં આવે છે? પછી બીજું યમનાષ્ટક કરીએ છીએ પણ અર્થ ખબર નથી. સર્વોત્તમ કરીએ છીએ પણ અર્થ ખબર નથી. ભેગા થઈને પાઠ કરીએ છીએ તો પાઠનો અર્થ ખબર નથી. કહેવાય શું? નૈતરામાં એક બી વૈષ્ણવ ઠાકોરજી વિનાનો ના હોય. જો તમે સત્સંગ કરતા હો ને, અમારા નારાયણપુરામાં એક બી ઘર ઠાકોરજી વિના નથી. છે રીમાં? એક ઘર નહીં. શરૂઆતમાં બધા મને એવું કહેતા, ઈલાબેન તો ઘોર ખોદે છે.
જેને હોય એની પાછળ પડી જાય મારવાલા. તમારા ઘરે પ્રભુ પધારશે ને એનાથી મને ફાયદો નથી. મને પૈસાય નથી મળવાના, મને પ્રશંસાય નથી મળવાની, મને પ્રેસ્ટીજ બી નથી મળવાની, મને પ્રતિષ્ઠા બી નથી મળવાની. પણ તમે કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા છો ને તો તમારો આ જન્મારો સુધરી જશે. પછી વારંવાર આવવું નહીં પડે. પુનરપી જન્મ પુનરપી. થોડુંક કડવું કહેવાય જાય તો ખોટું નહીં લગાડો ને. ખોટું લાગે તો મારા ઘરે આવી જાજો, મારા જ છે, આપણે રસોઈ બનાવીને મસ્ત ખાશું. તો તમે બધા ભેગા થાવ. આમાં નાના નાનાય છે, 50 નાય છે, 40 નાય છે. બધા કાંઈ મારી જેમ 68 ને 70 વાળા નથી. 68 ને 70 વાળા છે એની પાસે થોડું જાણો, અને એ નથી જાણતા તો ગ્રંથ તો પ્રમાણ છે ને. તમે નમામિ યમના મહમ બોલો, બધા પાઠ કરવા ભેગા થાય ને એટલે 11 વાર યમનાષ્ટક કરવાના નહીં.